પરિણામો સામે આવી રહ્યા છે। શરૂઆતી વલણ જે પ્રમાણે જોવા મળી રહ્યું છે ત્યારે કચ્છથી બીજેપીના વિનોદ ચાવડા 20,565 મતથી આગળ ચાલી રહ્યા છે। છોટાઉદેપુરથી બીજેપીના જશુ રાઠવા 1,14,016 મતથી આગળ ચાલી રહ્યા છે તો વલસાડથી બીજેપીના ધવલ પટેલ 1,14,356 મતથી આગળ ચાલી રહ્યા છે તો આ તરફ ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ 2,25,000 મતોથી આગળ ચાલી રહ્યા છે તો કચ્છથી બીજેપીના વિનોદ ચાવડા 20,565 મતથી આગળ ચાલી રહ્યા છે તો છોટાઉદેપુરથી બીજેપીના જશુ રાઠવા 1,14,016 મતોથી આગળ ચાલી રહ્યા છે તો આ તરફ વલસાડથી બીજેપીના ધવલ પટેલ પણ આગળ ચાલી રહ્યા છે। બનાસકાંઠાથી બીજેપીના રેખાબેન 1,000 મતોથી આગળ ચાલી રહ્યા છે તો સાબરકાંઠાથી બીજેપીના ઉમેદવાર શોભનાબેન આગળ ચાલી રહ્યા છે। જે પ્રમાણે હવે સમયગાળો આગળ જઈ રહ્યો છે તેમ હવે વલણોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં હાલ માત્ર એક બેઠક પર કાંટેની ટક્કર અને પાટણ બેઠકથી હાલ કોંગ્રેસના ચંદનજી આગળ ચાલી રહ્યા છે તો કોંગ્રેસના જે ઉમેદવાર છે તે પાટણ બેઠકમાં હજુ આગળ ચાલી રહ્યા છે એટલે એકમાત્ર અત્યારે બેઠક હાલ જોવા મળી રહી છે અને જે છે પાટણની બેઠક અને તેને લઈને હજુ પણ અસમંજસતા જોવા મળી રહી છે। શરૂઆતી વલણો સામે આવી રહ્યા છે પરંતુ આગળ સમય જતા ખબર પડશે કે કઈ પ્રમાણે પરિણામો આગળ જાય છે અને કોને જીત પ્રાપ્ત થાય છે અને કોને હારનો સામનો કરવો પડે છે તે આવનારા સમયમાં ખબર પડશે।